વિડીયોને લાઈક આપવાથી અખંડ મુક્તિદાતાને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय। ફરી એકવાર સુંદર સાથ આજે આનંદનો માહોલ કે જ્યાં પ્રાણનાથના પગલા થવાના હોય ત્યાં કેટલો આનંદ હોય. એટલે જયકારનો અવાજ થોડોક આપવામાં આપણે થોડા કચાસકો અનુભવીએ છીએ. એટલે ચોખ્ખી વાત મારે તો બા પહેલો જ અનુભવ છે આપણો, પણ ચોખ્ખી જ વાત કરવાવાળો માણસ પહેલેથી. આ પ્રાણનાથ મંદિર અહીંયા જે બનવાનું છે ને આનંદધામ વૃદ્ધાશ્રમ જે બનવાનું છે, જેટલાને ના ગમે એટલા જય ના બોલશો અને જેટલાને ગમે એટલા જય બોલવાની. હવે જોઈએ કેટલાને ગમ્યું કેટલાને નથી ગમ્યું ખ્યાલ આવી જશે. અને બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय। વંદો સતગુરુ ચરણ કો કરું સો પ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ શ્રી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ. તેજ કોર શ્યામા યુગલ પલ પલ કરું પ્રણામ. પિયાજી કો પલ પલ કરું. साथ जी पहचानियो ए बानी समया फजर हुई तुम्हारे कारणे खोल देखो निज नजर। खोल देखो निज नजर. साथ जी पहचानियो। સાથજી પહેચાનીએ. ખ્યાલ તો આવી જાય ને આપણને. પહેચાનનો મતલબ ઓળખ. તો માયાના જીવ કરતા પરમધામની બ્રહ્મસુટ્ટી જે છે એની ઓળખ કંઈક અલગ છે. કારણ કે માયાનો જીવ જે છે એ જન્મે અને મરી જાય, અને પરમધામની જે આત્મા છે એ અજર અને અમર છે. હવે પહેચાનની જ્યાં વાત આવે તો વાણીમાં તો ચોપાય છે, પહેચાન કરાઈ આપે અપની. રાજ્ય મારે સ્વયં વાણીના માધ્યમથી છઠ્ઠા દિવસની લીલામાં આપણને પહેચાન કરાવે છે કે સાથજી પહેચાનીએ. જ્યારે સાચી પહેચાન થઈ જાય તો આપણે ક્યાં જઈએ? સાચા તરફ જઈએ કે જૂઠા તરફ? રાજ્ય આપણને સાચી ઓળખાણ કરાવી છે, સાચી પહેચાન કરાવી છે. હે ને? હવે આવો તો વાણીના માધ્યમથી જ્યારે રાજ્ય આપણને ચેતન જો કરી દેતા હોય કે તમે માયાના જીવ નથી, તમે પરમધામની બ્રહ્મસૃષ્ટિ છો. અને પરમધામની બ્રહ્મસૃષ્ટિ માટે તો વિશેષતા એ છે કે ચરણ રજ બ્રહ્મસૃષ્ટિ કી ખોજ થકે ત્રેગુણ. સુંદર સાથ આપણી આ વિશેષતા છે, આપણી પહેચાન છે કે આપણી ચરણરજ માટે જો બ્રહ્મા વિષ્ણુ મહેશ જો તડફતા હોય તો બોલો આપણી પહેચાન અલગ છે કે કેમ? હે ને? તો સાથજી પહેચાનીએ. હવે શું ઓળખવું છે એ પાછળની ચોપાઈ દ્વારા રાજજી આપણને સમજાવી રહ્યા છે. શું કહે છે? એ બાની સમયા ફજર. ખ્યાલ ને? એ બાની સમયા ફજર. ફજરનો મતલબ તો ખબર પડી જાય ને, સવાર. અને સવાર જ્યારે સૂર્ય ઉગી જાય હે ને તો અંધારું રહે. હે
અંધારું રહેતું રાજજી મહારાજ જો સવારની સમય ફજર આ વાણી જે છે ને એ સવારની વાણી છે. તો 3 વસ્તુમાં ડિફરન્સ છે. બીજનો ચાંદ, પૂનમનો ચાંદ અને સૂર્ય. આમાં ફરક છે ને, કારણ કે બીજના ચાંદનું અજવાળું કેટલું, પૂનમના ચાંદનું અજવાળું કેટલું અને સૂર્યનું અજવાળું કેટલું. એ બાની સમૈયા ફજર. હવે આ વાણી જે છે એ કોના માટે આવી? આપણે વાણીમાં વાંચીએ છીએ, ન કહેવાય માયામાં આ વાણી. બોલજો મારી જોડે જેટલા વાર આવતો એટલે ના કહેવાય માયામાં આ વાણી, પણ કોના માટે? હવે આંગળી ઊંચી કદાચ કરાવી દઉં તો એનો લાભ કેટલા લઈએ આપણે? જે આપણા માટે આવ્યું છે, જે આપણા માટે. સુંદર સાથ એવું ના વિચારતા કે હું કોઈનો દુશ્મન છું. ના, કોઈ અધિષ્ઠાન અધિપતિ માટે વાણી આવી જ નથી. આ વાણી તો સુંદર સાથ માટે આવી છે. વાસ્તે સુંદર સાથ. અને સુંદર સાથ છે એ વાણીના માધ્યમથી પહેચાન કરી અને આપણી આત્માને જગાડવાની છે. અને આત્મા જ્યારે જાગે ને ત્યારે માયાનું જે બળ છે એ રાજ્ય ગાડી આપણે કહીશું. અત્યારે તો ફિલહાલ આ ટોટલ ફંક્શન ચાલે છે પરમધામમાં. ટોટલ ફંક્શન ક્યાં ચાલે છે? પરમધામમાં. ફક્ત આપણી અગાડી રાજ્ય મહારાજે માયાની એક રીલ મૂકી દીધી છે, માયાનું એક પિક્ચર મૂકી દીધું છે, અને એના અહેસાસ આપણને રાજ્ય કરાવે છે કે આપણે માયામાં આવી ગયા. હે તો અહીંયા એ જ વિચારીજો કે સુંદર સાથ માટે જો વાણી આવી હોય એ બાની સમૈયા ફજર. શું કહે છે આગળ? हुई तुम्हारे कारणे. કોના માટે આવી? હુઈ તુમારે કારણે. આ વાણી જે છે ને એ આપણા માટે જો આવી હોય. સુંદર સાથ. આ તો એક બેડિયા ગામનું ખરેખર ઉતેવમાં છે જમીન જે છે ને. સુંદર સાથ આ બી વિચારી લેજો. બેડિયા ગામના સુંદર સાથની ઈચ્છા નથી, આ વિચારી લેજો. હું જે શબ્દોને કોઈ શબ્દ અવળા રસ્તે ના દોરતા, પણ બેડિયા ગામની કે આજુબાજુ સુંદરનાથની ઈચ્છા નથી, આ ઈચ્છા રાજ્યની હતી. અને એ રાજ્ય બેડિયા સુંદર સાથને આજુબાજુ સુંદરનાથના હૃદયમાં બેઠો કે ના મારે આ કરવું છે. તો ઉપજાવે છે કોણ? રાજ્ય. તો પૂરું કોણ કરશે? ઉપજાવે છે જો રાજ્ય. જો હવે શું કહે છે? હુઈ તુમારે કારણે ખોલ દેખો નીજે નજર. મૂળઘરી જે નજર છે ને, પરમધામની જે નજર છે ને એ ખોલવાની છે. બાકી રાજ્ય તો આપણને નજરમાં રાખીને બેઠા છે. અને તમારે પ્રમાણ જોઈતું હોય તો આપ મારી જોડે બોલો, નજર સે ના કાઢી મુજે અવલ સે આજ દિન. હે જ્યારે હોશમાં હતા ત્યારે એની નજરમાં હતા, આજે ફરામોશમાં છીએ ને તો એની નજરમાં છે. અને ફરામોશનો મતલબ શું છે? આ બી બહુ વિચારી જો કે ફરામોશીનો મતલબ શું છે. ડોક્ટર અહીંયા બેઠા છે એટલે પૂછી જોઈએ કે પેટમાં તકલીફ થાય તો દવાખાને જઈએ, અને દવાખાને ડોક્ટર કદાચ તપાસ કરી લે ફોટો પાડીને અને એમ કહી દે કે ભાઈ તમારા પેટમાં ગાંઠ છે, ઓપરેશન કરવું પડશે. એનું પ્રોસિજર શું? દવાખાનામાં લઈ જાય, હે ને, ઓપરેશન થિયેટરમાં લઈ જાય, પહેલે સીસી સુગાડે, પછી એક નાનું ઇન્જેક્શન મૂકી દે એટલે ચામડી શું થઈ જાય? ફરામોશ થઈ જાય. હવે આપણી આંખો ખુલ્લી છે, ડોક્ટર જે ક્રિયા કરી રહ્યા છે જોઈએ છે આપણે, હે ને, ચીરફાડ કરીને અંદર જે કંઈ ગાંઠ હતી એ કાઢીને ટાંકા મારીને બધું જોઈએ છે, પણ દુઃખનો અહેસાસ થાય નથી થતો. કેમ? કે પેલું ફરામોશીનું ઇન્જેક્શન છે, હે ને. અને ફરામોશીનું ઇન્જેક્શનના જ્યારે ઉતરી જાય, બોલો દર્દ થાય કે ના થાય? બસ આ જ તકલીફ છે આપણને. રાજ્ય જ્યારે ફરામોશમાં લીધા ને, હે ને, એટલે હમણાં તકલીફ ક્યારે દેખાય? જ્યારે માયાનું દુઃખ આવ્યું ને ત્યારે ખબર પડી કે હો રાજ્ય તમારા ચરણનું સુખ છોડી અને માયામાં અમે આવી ગયા. બેઠો તે ત્યાં વાતો ટોટલ ત્યાં જ ચાલે છે. કહેતી હો ઉમ્મત કો
સુનસી સબ સંસાર. આ અવાજ માયામાં કેમ છે? એની પાછળ કારણ છે કે 28 સતયુગ ગયા, 28 ત્રેતા ગયા, 28 દ્વાપર ગયા અને 27 કળિયુગ ગયા. આટલા સુધી કોઈ દુનિયા અખંડ થઈ નથી. તા પ્રતાપ કોનો? શુદ્ધ સત વિચાર લે, પ્રતાપ બધો આપણો જ છે. રાજ્ય પાસે જો આપણે માયા ના માગી હોત અને આપણે રાજ્યને જો લેવા ના આવ્યા હોત હે ને, તો આ દુનિયા અખંડ થવાની હતી. આવી પ્રતાપ કોનો? શુદ્ધ સતનો. તો અહીંયા શું કહે છે? ખોલ દેખો નિર્નજર. હવે ત્રિવિધની જે દુનિયા છે, દુનિયા જે 3 ઠોરની છે, શોર્ટમાં તમને જણાવી દઉં કે દુનિયા 3 ઠોર ગઈ ને, તો 3 ઠોરની જે દુનિયા છે અને 3 એના નામ બી અલગ અલગ છે. જીવ, ઈશ્વર અને બ્રહ્મ. જીવ સૃષ્ટિ વૈકુંઠ લો, સૃષ્ટિ ઈશ્વરી અક્ષર, બ્રહ્મ સૃષ્ટિ હે ને. કોણે કહી દીધું? કહત વેદ પ્રખર. 4 વેદની અંદર આ વાત કરી દીધી કે બ્રહ્મ સૃષ્ટિ પરમધામની જે છે ને, એ પરમધામમાં એ આત્મા જાગવાની છે. તો યા દુનિયા 3 ઠોર કી ચલે 3 વિધ. 3 પ્રકારની જે દુનિયા છે ને એ 3 વિધે ચાલી રહી છે. હવે આવો તો 3 વિધની દુનિયાથી જ્યારે આપણે અલગ છીએ, ત્રિવિધની દુનિયાથી જ્યારે શુદ્ધ સત આપણે જ્યારે અલગ જ છીએ, તો આપણું માધ્યમ શું સાહેબ? 45 મિનિટ બગડે ને આપણા, બગાડવા જરૂરી છે. આ સમજી લેજો હે. સવારમાં જ્યારે ઉઠીએ ને, આ સમય છે સાહેબ 4 વાગ્યાનો. કોઈ હિપ્નોટિઝમ જાદુની વાત નથી કરતો હે ને, પણ 4 વાગ્યાનો સમય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો ને અને નિજ સ્વરૂપની જો દર્શન જો કરવા હોય ને, તો 45 મિનિટ ચિંતવન તો કરવું પડે ફરજિયાત. સેવા પૂજા એ બસ નથી. સેવા પૂજા એક માધ્યમ છે અને સેવા કરવી જોઈએ. સેવા શરીરથી થાય. રાજ્યના વસ્ત્ર વાઘા સાફ કરવા સેવા, રાત્રિના વાસણ સાફ કરવા સેવા, રાજ્યના મંદિરને પોતું ઝાડુ પોતું મારવું એ સેવા. સેવા શરીરથી થાય. અને પૂજા ક્યારે થાય? તો દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બાત. આપણી પહેચાન છે. આલો જો શું કહે છે? કોઈ છોડે ન અંકુર અપના. ત્રિવિધની જે દુનિયા છે ને, એ કોઈ કોઈનો અંકુર પોતપોતાનું છોડતું હે ને. હવે આપણને તો અંકુર બનાવે છે હે ને. મેર સાગરની ચોપાઈ યાદ કરો, આપણને અંકુર બનાવે છે. અંકુર સોય હક નિસ્વતી. અંકુર તો બનાવી દીધા, પણ જેની નિસ્વત રાજ્ય જોડે છે ને, એ અંકુર. બાકી વિશ્વમાં તો વિશ્વમાં કેટલા માણસો છે, કેટલા ધર્મો છે હે ને. પણ આપણને રાજ્ય અંકુર બનાવ્યા. અને શેનાથી? આપણને તારતમ બક્ષીને. તારતમ 6 ચોપાઈ નથી સાહેબ. મારે ઘણી વખત માથાકૂટ થાય લોકો જોડે. 6 ચોપાઈ બી નથી ને 16 અક્ષર બી નથી. હા, દેશી ભાષામાં વાત કરી દઉં તમને કે ગાંધીવાળાને ત્યાં જાઓ તો એક પોટલીને બેઠો ને ગાંધી કહેવાય. કેટલી પોટલી હોય હે ને? આવો તો એક પોટલી વાળાને ગાંધી ના કહેવાય, તો 16 અક્ષર વાળો ગાંધી કહેવાય કરો. હા, એ એક માન્યતા છે. તારતમનો મતલબ શું છે? 18,758 ચોપાઈ એ તારતમ. આ તો દુનિયાના મંત્રો જાપ જે થાય છે ને, એ દ્રષ્ટિએ એક 6 ચોપાઈ બનાવી અને આપણને મંત્ર જાપ કરવા માટે રાજ્યે આ પહોંચાડ્યું. એટલે ત્રિવિધની જે દુનિયા છે એ પોતપોતાનું અંકુર છોડી શકે એવો નથી. જો ત્રિવિધની દુનિયા અંકુર ના છોડી શકતા હોય તો આપણે તો ભ્રમ સૃષ્ટિ છીએ. પ્રણામીની વ્યાખ્યા શું? સુંદર સાધુ કોઈને પૂછું દુઃખ ના લગાડતા, પણ પ્રણામીની વ્યાખ્યા શું? પરબ્રહ્મ નમામી સોય પ્રણામી. જેટલો પરબ્રહ્મ પ્રાણનાથને નમન કરે છે ને, એ પ્રણામી. સુંદર સાથ અહીંયા સમયની જાદગી નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે હું તમારી નજીકમાં જ છું જીતપુરામાં. અને જ્યારે આવડો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, આવડું મોટું કામ થઈ રહ્યું છે, રાજ્યની વાણી પધરાઈ જ્યારે રહ્યા છીએ, તો એક ચોક્કસ વાત કરવાની છે આપણે કે આપણું નજીકનું છે બિલકુલ સ્ટેન્ડ. એટલે મહિનામાં એક સમય એવો રાખો સુંદર સાથ કે આપણે બધા ભેગા થઈ શકીએ.
કારણ કે સમય હવે ઓછો છે. મહિનામાં એક સમય એવો ગોઠવજો, આપણે વડોદરાને વિરોધમાં નથી જવું, કોઈ વિરોધમાં નહીં, એમને કાર્યક્રમ જે રીતનો હોય એ રીતે કરીશું, પણ આપણે થોડાક આપણી રીતે મહિનામાં એક વખત સુંદર સાથ આપ જીતપુર આવો, બેડિયા મળીએ, આપ જ્યાં કહો ત્યાં, હે ને. પણ આ જરૂરી છે અને આ સમય જે છે ને એ નજીક આવી ગયો છે હવે, હે ને. એટલે બહુ સમય જાજો રહ્યો નથી. એટલે સુંદર સાથ આવો, ચોપાઈ આટલી જ સ્વીકારજો. ફરી વાર આ કામ રાજ્યનું છે, કોઈ વ્યક્તિગત કામ નથી. આ કામ સુંદર સાથની જવાબદારીનું છે, હે ને. એમાં કોઈને દબાણનું બી કામ નથી, હે ને. રાજ્ય જે બખ્યું છે, જે આપ્યું છે ને, એમાંથી ફૂલની તો ફૂલની પાંખડી જો મળશે ને તો પ્રાણનાથ મંદિર અને આનંદ ધામ જે વૃદ્ધાશ્રમ બનવાનું છે એ બંને નિર્વિઘ્ને પતી જશે, હે ને. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय. त्रिविध दुनी तीन ठोर की, त्रिविध दुनी तीन ठोर की, चले तीन विध माही, चले तीन विध माही, कोई छोड़े न अंकुर अपना, कोई छोड़े ना अंकुर अपना, होवे करनी तैसी ताही, होवे करनी तैसी ताही. बोलो श्री प्राणनाथ प्यारे की जय.